Paragraph. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and hissing of the engine. કે ગાર્ડે વિશલ વગાડી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ. ગાર્ડે વિશલ વગાડી. સી સેડ સમથિંગ. તેણે કંઈક કહ્યું. બટ પરંતુ. ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિશિંગ ઓફ ધ એન્જિન. પરંતુ ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે શું બોલી એ મને સંભળાયું નહીં. મેં તે સાંભળ્યું નહીં. કેમ એને સંભળાયું નહીં? ઘંટનો જે અવાજ આવતો હતો અને એન્જિનનો જે સુસવાટો હતો તેના લીધે તે છોકરી તેણે શું કહ્યું તેને તે સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. કે મેં મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. કે જે ઘંટનો અવાજ આવ્યો અને એન્જિનનો સુસવાટો આવ્યો, કે એન્જિન ચાલુ થયું, જે ટ્રેન હતી એ ચાલુ થઈ, એ સાંભળીને મારે મારા કમ્પાર્ટમેન્ટમાં, મારા ડબ્બામાં મારે પાછું દોડવું પડ્યું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. કે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. જ્યાં સુધી એ પ્લેટફોર્મ પૂરું ન થયું ત્યાં સુધી હું તેને જોઈ શકતો હતો. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. કે પ્લેટફોર્મ પર તે એકલી જ હતી, તે ત્યાંથી ખસી નહીં. મેં જોયું તો પ્લેટફોર્મ ઉપર તે એકલી ઊભી હતી, તે ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામે જોઈને હાસ્ય આપી રહી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. એ સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોઈ રહ્યો હતો. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. એ જંગલ પાછળ એ સ્ટેશન ઢંકાઈ ગયું છતાંય હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. એલોન એટલે એકલું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. જર્ની એટલે પ્રવાસ. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. કે હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. બ્રાઇટ એટલે ચમકતી. બટ વેન આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ અ બ્લડ એન્ડ ડિસ્ટન્સ. પરંતુ જ્યારે હું દહેરા પહોંચ્યો ત્યારે મને આ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો. એન્ડ ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, કે હું દહેરામાંથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે મને તે છોકરી યાદ આવી. રિમેમ્બર એટલે યાદ કરવું. કે બે મહિનાનો જે પ્રવાસ હતો દહેરામાં, મારા દાદીના ઘરે જતો હતો ત્યારે હું રિટર્ન પાછો ફરતો હતો, ત્યારે મને તે છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ધ સ્ટેશન. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી એન્ડ આઈ ફેલ અનએક્સપેક્ટેડ થ્રિલ, ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ
થયો કે જ્યારે આ સ્ટેશન ઉપર દેવલી સ્ટેશન ઉપર ગાડી પહોંચી ત્યારે મને તે છોકરી યાદ આવી અને હું તેને શોધતો હતો ત્યારે મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો, એની લાગણી થઈ. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર આવતા જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. વેવ્ડ એટલે હાથથી ઇશારો કરવો. વેન શી શો મી શી સ્માઇલ્ડ. જ્યારે તેણીએ મને જોયો ત્યારે તે હાસ્ય આપ્યું. શી વોઝ અ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર હર. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ ગઈ. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર મી. હું તેને યાદ હતો તેથી હું ખુશ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અધૂરો પાઠ રાખીશું. આના જે મિનિંગ છે હું હાર્ડ છે એ લખાવી દઈશ તમને. આગળના લેક્ચરમાં આપણે જે અડધો પાઠ છે એક પેજનો એ પૂરો કરી દઈશું. પહેલાં આના મિનિંગ લખાવી દઈએ. તો તમારે નોટબુક ખોલવાની છે અને લખવાના છે મિનિંગ. પહેલું લખીશું આપણે પ્લેન્સ, PLAINS, પ્લેન્સ. ઉચ્ચાર લખવાનો છે તમારે. પ્લેન્સ એટલે મેદાન. સેકન્ડ લખીશું રિટર્ન, રિટર્ન RETURN. રિટર્ન એટલે પાછા ફરવું, પાછા વળવું. એના પછી લખીશું હેવી, HEAVY. હેવી એટલે ગાઢ. ડિસાઇડ, DECIDE. ડિસાઇડ એટલે નક્કી કરવું. વન ડે, ONEDAY. વન ડે એટલે એક દિવસ. સ્ટોપ, STOP. સ્ટોપ એટલે થોભવું. બાસ્કેટ, BASKET. બાસ્કેટ એટલે ટોપલી. આગળ લખીશું આપણે બેયર, BARE. બેયર એટલે ઉઘાડું, ખુલ્લું. પછી લખીશું ગ્રેસફુલી, GRACEFULLY. ગ્રેસફુલી એટલે મોહક રીતે અથવા આકર્ષક રીતે. ટુવાર્ડ, TOWARD. ટુવાર્ડ એટલે ની તરફ, ની તરફ. પછી લખીશું આપણે ઇન્ટેન્ટલી, INTENTLY. ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, આતુરતાથી. એના પછી લખીશું
pretend, 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 ઈડી નહીં લખીએ આપણે. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો અથવા દેખાવ કરવો, ક્યાં તો ડોળ કરવો. ઢોંગ કરવો ક્યાં તો દેખાવ કરવો. આગળ લખીશું પેલ, PALE, પેલ એટલે ફીકું, નિસ્તેજ. શાઇની, SHINY, શાઇની એટલે ચમકતું, ચળકતું. એના પછી લખીશું સર્ચિંગ, SEARCHING, સર્ચિંગ એટલે કંઈક શોધતું હોય તેવું, કંઈક શોધતું હોય તેવું. પછી લખીશું લાઇવલી, LIVELY, લાઇવલી એટલે જીવંત. વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. કેરેજ, CARRIAGE, કેરેજ એટલે ટ્રેનનો ડબ્બો. સ્ટોલ, STALL, સ્ટોલ એટલે દુકાન. કેટલ, KETTLE, કેટલ એટલે કીટલી. ટુ ફોલો, TO2 FOLLOW, ટુ ફોલો એટલે પાછળ જવું અથવા પીછો કરવો. બાય, BUY, બાય એટલે ખરીદવું. સ્ટ્રોંગ, STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. કેન, CANE, કેન એટલે નેતર, નેતર. લોંગ ટાઈમ, LONGTIME, લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી. ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. ટચ, TOUCH, ટચ એટલે સ્પર્શ કરવો, અડવું. એની આગળ છે વિશ, WISH, વિશ એટલે ઈચ્છા. હિસિંગ, HISSING, હિસિંગ એટલે સિસકારો. વોચ, WATCH, વોચ એટલે જોવું. એલોન,
ALONE, એલોન એટલે એકલું. જર્ની, JOURNEY, જર્ની એટલે પ્રવાસ, મુસાફરી. રીચ, REACH, રીચ એટલે પહોંચવું. ઇન્સિડન્ટ, INCIDENT, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, બનાવ ક્યાં તો ઘટના. પ્રસંગ, બનાવ ક્યાં તો ઘટના. બ્લડ, BLURRED, બ્લડ એટલે ઝાંખું. ડિસ્ટન્ટ, DISTANT, ડિસ્ટન્ટ એટલે દૂરનું, અંતર, દૂરનું અથવા તો અંતર. રિમેમ્બર્ડ, REMEMBERD, રિમેમ્બર્ડ એટલે યાદ આવવું. અનએક્સપેક્ટેડ, UNEXPECTED, અનએક્સપેક્ટેડ એટલે અનપેક્ષિત, અનપેક્ષિત. થ્રિલ, THRILL, થ્રિલ એટલે રોમાંચ અથવા રોમાંચિત થઈ જવું. વેવ, WAVE, વેવ એટલે હાથથી ઈશારો કરવો. સ્માઇલ, SMILE, સ્માઇલ એટલે હાસ્ય, સ્મિત. પ્લીઝડ, PLEASED, પ્લીઝડ એટલે ખુશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મિનિંગ પૂરા થયા. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે અધૂરો પાઠ કમ્પ્લીટ કરીશું.